જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 2 પરમાણ્વીય બંધારણમાં આજે જીમાં પૂછાયેલા બધા જ એમસીક્યુનું સોલ્યુશન આપણે ચાલુ કરીએ છીએ. તો લેક્ચર નંબર 1માં શરૂઆતમાં અત્યાર સુધી જીમાં પૂછાઈ ગયેલી વ્યાખ્યા ખાલી જગ્યાઓની વાત છે. તો જુઓ, તમારી સામે મેં બોર્ડ ઉપર બધી જ ખાલી જગ્યાઓ લખેલી છે, બરાબર. હું વચ્ચે ન આવતા તમને ખાલી જગ્યાઓ સીધી સમજાવીશ. તો પહેલો છે H પરમાણુનું દળ ખાલી જગ્યા છે. હવે જોજો, અહીંયા તમે આ દળ એએમયુ એકમમાં લખી શકો, કિલોગ્રામ એકમમાં લખી શકો, ગ્રામ એકમમાં લખો. શરત એ છે કે જવાબ સાચો હોવો જોઈએ. તો આપણી ચોપડીમાં હાઇડ્રોજન પરમાણુનું દળ બધા એકમમાં આપ્યું છે, પણ ગણતરીમાં જ્યાં જ્યાં આપણે વાપરીએ છીએ ત્યાં કિલોગ્રામમાં વાપરીએ છીએ, એએમયુમાં નથી વાપરતા. તો બોલો, અહીંયા કિલોગ્રામમાં જવાબ આપીશું. કેટલું હતું? 1.67 ઇન્ટુ 10⁻⁻27 કિલોગ્રામ. 1.67 અથવા તો 1.66 પણ લખે છે, કારણ કે 667 છે. તો બોલો, પહેલાનો જવાબ શું થશે? 1.66 ઇન્ટુ 10⁻⁻27 કિલોગ્રામ. બસ આટલું જ લખવાનું છે તમારે. ચલો, પછી તત્વના સમસ્થાનિકો તેમના કેન્દ્રમાં આવેલા ખાલી જગ્યાની બાબતમાં જુદા હોય. સમસ્થાનિક જેના સ્થાન સમાન છે તે એટલે શું થયું? બોલો, એટલે શું થયું? સ્થાન આપણે આવર્ત કોષ્ટકમાં એમનું વિતરણ શેના આધારે કર્યું છે? પરમાણુ ક્રમાંકના આધારે. તો પરમાણુ ક્રમાંક સમાન હોય તેમ છતાં શું જુદું હોય? તો બોલો, બીજાનો જવાબ શું થશે? ન્યુટ્રોન. તો જો પ્રોટોન સરખા હોય તો ઇલેક્ટ્રોન સરખા જ હોય, તો હવે જુદું શું હોઈ શકે? તો ખાલી ન્યુટ્રોન જુદા હોય, બરોબર. ચલો, એના પછી ત્રીજી વ્યાખ્યા ખાલી જગ્યા. એક જ કક્ષકમાં આવેલા બે ઇલેક્ટ્રોનના ભ્રમણની દિશા. તો આ તો સિમ્પલ છે. બોલો, શું આવે? તો વિરુદ્ધ. કેમ? તો એક ક્લોકવાઇઝ ફરતો હોય તો બીજો એન્ટી ક્લોકવાઇઝ ફરે. ચલો, ચોથું, એક સમાન દળ ધરાવતા જુદા જુદા પરમાણ્વીય ક્રમ ધરાવતા. ધ્યાન રાખજો, એટલે શું થયું? તત્વો જુદા છે તેમ છતાં એમના દળ સમાન છે. બોલો, એમને આપણે કંઈક નામ આપ્યું હતું, સમભારિકો. યાદ આવે છે? બધી વ્યાખ્યાઓ મેં ચલાવેલી છે. સમભારિક અથવા ભારીય. ચલો, પાંચમી વ્યાખ્યા. બોલો, અનિશ્ચિતતાનો સિદ્ધાંત અને દ્રવ્યતરંગનો સિદ્ધાંત અનુક્રમે કોણે આપ્યો હતો? તો આપણે તો પ્રશ્નમાંથી જ જવાબ છે. બોલો, પાંચમામાં પહેલો કયો હોય? તો અનિશ્ચિતતાનો તો હાઇઝનબર્ગ. અને દ બ્રોગલીનો દ્રવ્ય તરંગ સિદ્ધાંત આપણે તો પ્રશ્ન જેવું લખીએ છીએ, તો દ બ્રોગલી. ચલો, પછી છઠ્ઠાનો જવાબ શું આવશે? જુઓ, વિચારો. ચલો, તો નિશ્ચિત ઉર્જા ધરાવતા પ્રકાશના કણને, તો પ્રકાશના કણનું નામ મેક્સ પ્લાન્કે આપ્યું હતું. યાદ છે? મેં તમને કહ્યું હતું કે મેક્સ પ્લાન્ક એ પ્રકાશના કણ દીકરા, એટલે પ્રકાશની બેન છે, અને એને નામ આપ્યું હતું ફોટોન. શું નામ આપ્યું હતું? ચલો, સાતમો ખાલી જગ્યા. પરમાણુમાં અને અણુમાં ઇલેક્ટ્રોનનું તરંગ વિધેય. હવે તરંગ વિધેય શું છે? તરંગ વિધેય શું છે? તો પરમાણુમાં ઇલેક્ટ્રોન જ્યાંથી ભ્રમણ કરે છે, તરંગ એ ભ્રમણ માર્ગ છે. એટલે કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સૌથી વધારે છે એવો વિસ્તાર છે. અને ઇલેક્ટ્રોન મળી આવવાનો વધુ સંભાવનાવાળો વિસ્તાર એટલે શું કહેવાય એને? તો કક્ષક. જોજો, કક્ષા નહીં. ઇલેક્ટ્રોનનો ભ્રમણ એનું જ્યાંથી એ પસાર થાય છે ને એ બિંદુઓનો ગણ છે, બરોબર. જ્યાંથી એ અવકાશમાં ઇલેક્ટ્રોન જ્યાંથી પસાર થાય છે એ બિંદુઓનો ગણ, એને તરંગ વિધેય કહેવાય. અને એના કારણે એને કહેવાય કક્ષક. ચલો, 2px 2py 2pz કક્ષકોના આકાર સમાન છે, આપણને ખબર છે કે બધી ડંબેલ આકારની છે. પણ તેમ છતાંય કઈ બાબતમાં જુદી પડે? તો આપણે એમની આકૃતિઓ જુદી પડતી હતી. કેમ? તો pzને આપણે z અક્ષ ઉપર દોરી હતી, pxને x અક્ષ ઉપર, ને pyને y અક્ષ ઉપર દોરી હતી. યાદ છે? તો એવી પરિસ્થિતિમાં બોલો, આઠમાનો જવાબ શું થશે? તો અવકાશમાં તેમની ગોઠવણી. કઈ બાબતમાં જુદી પડે છે? અવકાશમાં તેમની ગોઠવણી. બોલો, કમ્પ્લેટ. ગોઠવણીની દિશા લખજો ભાઈ, ખાલી ગોઠવણી નહીં. ગોઠવણી તો સરખી જ થાય છે, બધા ડંબેલાકાર જ છે. ચલો, એના પછી ક્રોમિયમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના. જોજો ભાઈ, આ પ્રશ્ન બહુ જ વાર પૂછાઈ ગયો છે. હવે એના માટે અહીંયા કોઈ પણ તત્વ હોઈ શકે, તો એ વખતે આપણને એનો પરમાણુ ક્રમાંક આવડવો જોઈએ. અને પરમાણુ ક્રમાંક યાદ રાખવાની મેં તમને ટ્રિક્સ આપેલી છે. 1 થી 30 તત્વો માટે હાઈ લિબે બોકાનાઓ ફ્લોનિસોમે એસિફોસ ક્લોઆપોકેસ કેટિવ એક્રોમિયા કોનિકોન્જ. અને બાકીના બધાને યાદ રાખવા માટે સમૂહ યાદ રાખ્યા હતા, આવર્ત યાદ રાખ્યા હતા. યાદ છે? પહેલો સમૂહ તો લીના કે રૂબી સાથે ફરવા જા, બીજો સમૂહ 2 માગે કે સ્ટ્રોબેરી હાલ, 13મો સમૂહ બાલઘાલીન ટાલ, 14મો સમૂહ કાશી જમ્યા સંતો પંજાબી, 15મો સમૂહ નપ્પાસ સબ્બી, 16મો ઓ શર્મા શેટેપો, 17મો ફૂલ કલી બહાર आई एट,
18મો હિલિયમ નિયોન આર્ગોન ક્રિપ્ટોન ઝીનોન રેડોન. પછી શ્રેણી, પહેલી શ્રેણી સ્કેટિવ એક્રોમિયા કોનિકોન્સ, બીજી શ્રેણી યાર જરા નો બોલમાં ટેકનિક થીરમ રાઈટ પેડ આગળકાર, ત્રીજી શ્રેણી લા હપ્તા વગર રેસો ઈશ્વર પટેલ સોનું મુકોન, ચોથી શ્રેણી બોલો એક રોપથી ડબ્બી સુગર ભરી હસતા મોટે ડસી ગયો રંગે ચડ્યો. પછી નીચે 2 એફ, યાદ આવ્યું બધું? બોલો એફ શ્રેણીની 2 એફ વિભાગના 2 શ્રેણીઓને યાદ રાખવાની શું ટ્રીક આપી હતી? તો એક થપ્પા તમારો નેપચ્યુન અને પ્લુટો અમેરિકાનો સીએમ બકો કેલિફોર્નિયા આવી એફએમ મેગ્નો લહેર કરે છે. એ એક્ટિનાઇટ શ્રેણી હતી. લેન્થેનાઇટ શ્રેણીમાં તો લેસી પ્રિસીની પ્રોમિસ હતી, યુરોગેટમાં ડી સોયરે, તેમાં થૂંકી લ્યુસી. કમ્પ્લેટ. તો એ પ્રમાણે તમે પરમાણુ ક્રમાંક યાદ કરી શકો. અને પરમાણુ ક્રમાંક જો ક્રોમિયમનો પરમાણુ ક્રમાંક 24 છે એટલે 18 કમ્પ્લીટ થાય. પછી ના આવડે તો પેલો ચાર્ટ દોરી કાઢવાનો, પણ પ્રયત્નો તો કરવાનો જ. તો એના પછી આ કમ્પ્લીટ થયા પછી 4s2 અને પછી 3Dમાં જાય. ધ્યાન રાખજો. તો 18 ને 2 20 ને 4 24. પણ પછી ત્યાં આપણને યાદ આવવું જોઈએ કે અહીંયા ડાઈબેનના ઘરમાં ડખો પડ્યો, અહીંયા ડાઈબેનના ઘરમાં ડખો પડ્યો એવું યાદ આવવું જોઈએ. તો બોલો એવી પરિસ્થિતિમાં આપણે શું કરીશું? તો અહીંથી એક ઇલેક્ટ્રોન અહીંયા જાય છે એટલે આપણી સાચી ઇલેક્ટ્રોન રચના શું થશે? AR 3D5 4s1. કેમ ભાઈ? તો પાછું આને આગળ લેવું પડે કારણ કે એનો ક્રમ ઓછો છે. બોલો કમ્પ્લીટ. તો આ થયા તમારી 9 અત્યાર સુધી જીનીટમાં પૂછાયેલી 9 ખાલી જગ્યાઓના સમજૂતી સાથે જવાબ. જો એના પછી અત્યાર સુધી જીનીટમાં પૂછાઈ ગયેલા હોય એવા કેટલાક સાચા ખોટા વિધાનો છે. એમાં જો પહેલું વિધાન છે એ 1982માં પૂછાયેલું છે. પછી બીજું વિધાન છે એ 1983માં પૂછાયેલું છે. ચોથું વિધાન એની પછી પાંચમું 1986માં પૂછાયેલું છે. પછી ભાઈ વર્ષ લખવાના મારે રહી ગયેલા છે, વાંધો નહીં, પણ ટૂંકમાં પૂછાયેલા છે ખરા. ઓકે, તો જોઈએ હવે આગળ. બોલો આનો જવાબ. તો ક્રોમિયમની ભૂમિ અવસ્થામાં સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચના 3d4 4s2 હોય છે. બોલો આ વિધાન સાચું છે કે ખોટું? તો આપણે લખીશું વિધાન 1 ખોટું છે. બોલો કારણ કે શું કારણ લખશો આમાં? તમને ખબર તો પડી ગઈ ખોટું છે, પણ કારણ સાથે જ સમજાવવાનું છે. તો ત્યાં લખવું પડે D5 અને D10 ઇલેક્ટ્રોન રચનાઓ સ્થાયી હોય છે. કેમ? તો સંમિત ઇલેક્ટ્રોન ગોઠવણી અથવા તો સંમિત વહેંચણીના કારણે. બરોબર. આથી ક્રોમિયમમાં, હવે હું બધું નહીં લખું, આથી ક્રોમિયમમાં D5 જેવી ઇલેક્ટ્રોન રચના ધારણ કરવા માટે 4sનો એક ઇલેક્ટ્રોન 3Dમાં દાખલ થાય છે. તેથી તેની સાચી ઇલેક્ટ્રોન રચના શું થાય છે? 3d5 4s1 હોય છે. આટલું લખવાનું. ફરીથી આટલું લખ્યું હશે. D5 અને D10 ઇલેક્ટ્રોન રચનાઓ સ્થાયી હોય છે. કેમ? તો સંમિત ઇલેક્ટ્રોનની સંમિત વહેંચણી અને સંમિત ઇલેક્ટ્રોન રચનાના કારણે અને વધુ પડતા આંતરિક ઇલેક્ટ્રોન વિનિમયના કારણે ઉર્જા ઘટે એની, અને એના કારણે સ્થાયી હોય છે. આથી ક્રોમિયમમાં આવી સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે 4sનો એક ઇલેક્ટ્રોન 3Dમાં દાખલ થાય છે. આથી ક્રોમિયમની સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચના 3d5 4s1 હોય છે. ચલો બીજું વિધાન. તો બોલો ગેમા કિરણોની તરંગ લંબાઈ 10⁻6 થી 10⁻5 સેન્ટીમીટર હોય છે. તો ધ્યાન રાખજો, આને પણ મેં યાદ રાખવાની તમને ટ્રીક આપી હતી. કોગેક્સ પાદ પાર મારે. કોસ્મિક કિરણો, ગેમા કિરણો યાદ કરો, પારજાંબલી કિરણો, દ્રશ્ય પ્રકાશ અને રેડિયો તરંગો. પાદ પાર, પાર રક્ત અને રેડિયો. મેં તમને બધી ટ્રીક ભાઈ હું તમને એટલી શ્યોરિટી આપું છું કે હું મારી આપેલી ટ્રીક્સ એટલી તમે તૈયાર કરશો ને તો તમને નીટમાં 45માંથી કે 45માંથી 40 પ્રશ્નો આવડશે. 5 પ્રશ્નો જ એવા હશે કે જે મારી ટ્રીક બહાર આવશે. કારણ કે ટ્રીકની જરૂર ક્યાં પડે? જે સહેલાઈથી યાદ ના રહેતું એને યાદ રાખવા ટ્રીકની જરૂર પડે, ને જે સહેલાઈથી ના યાદ રહેતું એ જ જી નીટમાં પૂછાય. એમાં મારી મહાનતા નથી, મારું ખાલી લોજિક છે. બરાબર. ચલો, તો એ પ્રમાણે જોવા જઈએ તો ગેમા કિરણોની તરંગ લંબાઈ કેટલી હોય છે? તો વિધાન 2 ખોટું છે. કારણ કે ગેમા કિરણોની અથવા તો કણોની તરંગ લંબાઈ યાદ આવે છે ભાઈ 10⁻9 મીટરથી 10⁻9 સેન્ટીમીટરથી 10⁻10.
10⁻9 cm થી 10⁻10 cm હોય છે। આ એક જ સેન્ટેન્સમાં લખવાનું, આપણે બહુ વાર્તા નથી કરવાની, બરોબર। ચલો ત્રીજું જોઈએ। H પરમાણુની 4s કક્ષકના ઇલેક્ટ્રોન કરતાં 3D કક્ષકની ઇલેક્ટ્રોન ઉર્જા એટલે કક્ષકના ઇલેક્ટ્રોનની ઉર્જા ઓછી હોય છે, તો વિધાન 3 સાચું છે। બોલો કેમ સાચું છે? તો H પરમાણુ માટે કક્ષકોની ઉર્જાનો ક્રમ, જોજો અહીંયા તમારી સાથે હથોડો માર્યો છે, તમારા માથા ઉપર હથોડો માર્યો છે, કારણ કે આપણે જે પેલો ચાર્ટ દોરીને ભણીએ છીએ ને, હાઇડ્રોજનને તો લાગુ પડે જ છે, એ બધા તત્વોને લાગુ પડે, પણ હાઇડ્રોજન માટે ઉર્જાનો ક્રમ 1s લેસ દેન 2s ઇઝ ઇક્વલ ટુ 2p લેસ દેન 3s ઇઝ ઇક્વલ ટુ 3p ઇઝ ઇક્વલ ટુ 3d લેસ દેન 4s ઇઝ ઇક્વલ ટુ 4p ઇઝ ઇક્વલ ટુ 4d ઇઝ ઇક્વલ ટુ 4f હોય છે। આમ પછી ડુ કરી દેવાનું, અને તે એ અનુસાર બોલો આપણને કઈ કઈ છે 3d અને 4s, તો 3d પહેલી આવે છે, 4s પછી આવે છે, બરોબર। એનો મતલબ કે 3d કરતાં 4sની ઉર્જા વધારે છે, અથવા તો 4s કરતાં 3dની ઉર્જા ઓછી છે। ચલો ચોથું વિધાન, બોલો 3d x²-y² xy સમતલમાં ઇલેક્ટ્રોન ઘનતા 0 હોય છે, તો આ વિધાન 4 પણ સાચું છે। કેમ? તો 3d x²-y² એની આકૃતિ દોરીએ આપણે, ધ્યાન અહીંયા રાખજો, આ x y અને z મેં તમને આકૃતિ દોરતા શીખવાડી હતી। બોલો x²-y² નો અર્થ શું થાય? અડધું ડમ્બેલ x અક્ષ ઉપર, અડધું ડમ્બેલ x અક્ષ ઉપર, બરોબર, પછી અડધું y ઉપર, યાદ કરો, અડધું x ઉપર, અડધું y ઉપર, પછી બીજું ડમ્બેલ અડધું x' ઉપર, જોજો મેં કલર સાથે તમને સમજાવ્યું છે, અને એના કારણે આ બે ડમ્બેલ જુદા છે, આ બ્લુ કલરનું, આ બ્લેક કલરનું છે, બંને પેટના ભાગથી જોડાયેલા છે, તો એના કારણે અહીંયા x ઉપર હોય આ પ્લસ, y ઉપર અહીંયા y છે, આપણો y આગળ હોય આ પ્લસ, અને આ બે માઇનસ થાય, આ y' છે, જોજો આ y', આ y, આ x', ઉગમ બિંદુથી ધન છેડા તરફ હોય પ્લસ, ઋણ છેડા તરફ હોય માઇનસ, તો આ ધન, તો આ ચિહ્નોમાં બહુ માર ખાધો છે લોકોએ ભૂતકાળમાં, તો બોલો આ વિધાન સાચું છે, કારણ કે શું લખીશું હવે? આ તો મેં તમને સમજૂતી આપી, કારણ કે x²-y² કક્ષકમાં બંને ડમ્બેલ અનુક્રમે x અક્ષ અને y અક્ષ ઉપર આચ્છાદિત થયેલા હોય છે, એટલે કે તેમાં બોલો xy સમતલમાં, બોલો સાચું છે કે ખોટું? તો ખોટું છે, કારણ કે આ અક્ષ ક્યાં આવેલા છે? xy સમતલમાં જ આવેલા છે। ક્યાં આવેલા છે? xy સમતલમાં આવેલા છે, એટલે અહીંયા ભૂલ કરતા નહીં, અહીંયા એક મોટી ભૂલ થાય છે, બરોબર। કારણ આપણે શું લખીશું? કારણ કે d x²-y² કક્ષકમાં ડી કક્ષકના બંને ડમ્બેલ અનુક્રમે x અક્ષ અને y અક્ષ ઉપર આચ્છાદિત થયેલા હોય છે, બરોબર। અડધું x ઉપર, અડધું x' ઉપર, અડધું y ઉપર, અડધું y' ઉપર, સોરી મારે બોલવામાં ભૂલ થઈ, અડધું x ઉપર, અડધું y ઉપર, અડધું x' ઉપર, અડધું y' ઉપર, બરોબર। અને એવી પરિસ્થિતિમાં હવે આપણને કીધું છે xy સમતલ, તો આ અક્ષ ક્યાં આવેલા હોય? xy સમતલમાં જ આવેલા હોય, એટલે તો કારણ આખું લખી દેવાય। તેથી xy સમતલમાં ઇલેક્ટ્રોન ઘનતા 0 હોતી નથી। બોલો શું લખીશું કારણ? તો હું અહીંયા તમને આખું લખીને બતાવીશ જ કે 3D x²-y² કક્ષકમાં કક્ષકના ડમ્બેલ x અને y અક્ષ ઉપર આચ્છાદિત હોય છે, વળી x અને y અક્ષ એ xy સમતલમાં જ આવેલા હોય છે। તેથી બોલો શું થશે? તેથી ત્યાં xy સમતલમાં ઇલેક્ટ્રોન ઘનતા 0 હોતી નથી। બોલો કમ્પ્લીટ। ચલો એના પછી પાંચમી ખાલી જગ્યા જોઈએ, અરે પાંચમું સ્વરૂપ, બોલો આલ્ફા કણોનો વીજભાર વધુ હોવા છતાં વિદ્યુતકીય ક્ષેત્રમાં આલ્ફા કણો કરતાં બીટા કણોનું, તો ધ્યાન રાખજો આલ્ફા કણોની સંજ્ઞા છે, તો આ વિધાન સાચું છે। પહેલું તો હું તમને એ કહી દઉં, આ વિધાન સાચું છે। ચલો આલ્ફા કણોની સંજ્ઞા છે 2He4+2,
અને બીટા કણોની સંજ્ઞા છે -1e0. એટલે કે આલ્ફા કણો ઝડપથી ઘૂમતા હિલિયમ પરમાણુના કેન્દ્રો છે, જ્યારે બીટા કણ એ ઇલેક્ટ્રોન છે. હવે જોજો, અહીંયા વીજભાર વધારે છે, વીજભાર ઓછો છે, પણ તેમ છતાં અહીંયા -1 લખવો પડે, બરોબર. તેમ છતાં આનું દળ વધારે છે, અને દળ વધારે હોય તો આપણે લકોટી અને ફૂટબોલ એકબીજા સાથે ટકરાય તો કોનું વિચલન વધારે થાય? લકોટીનું. ફૂટબોલનું જડત્વ વધારે છે, બરોબર. તો અહીંયા કારણમાં શું લખીશું બોલો? તો બીટા કણો કરતાં આલ્ફા કણોનું દળ વધારે હોય છે, તેથી બીટા કણો કરતાં આલ્ફા કણોનું જડત્વ વધારે હોય છે, બરોબર. વળી બીટા કણો કરતાં આલ્ફા કણોનું, હવે જોજો આપણે એ તો લખ્યું જ, એ ઉપરાંત વૈજ્ઞાનિક પદ્ધતિમાં લખીએ તો E/m. બોલો, આકર્ષણનો આધાર E/mના મૂલ્ય ઉપર છે. હવે આનું દળ વધારે છે તો બોલો આલ્ફા E/m ઇઝ લેસ ધેન બીટા E/m થશે. એટલે કે એનો વીજભાર દળનો ગુણોત્તર આલ્ફા કરતાં બીટાનો વીજભાર દળનો ગુણોત્તર વધારે છે, પેલો ઓછો છે, તેથી તેનું વિચલન વધુ પ્રમાણમાં થાય છે. બોલો કમ્પ્લેટ. તો અત્યાર સુધી પૂછાયેલા બધા સાચા ખોટા પણ પૂરા કરે આપણે. ચલો હવે MCQ શરૂ થયા છે. એમાં પહેલો MCQ છે, ઝીંક દ્વિધન આયનનું દળ 70 AMU હોય તો તેમાં આવેલા ન્યુટ્રોનની સંખ્યા. હવે બી મારે લખવાની થોડી ભૂલ થઈ છે, ન્યુટ્રોનની જગ્યાએ ન્યુટ્રોની લખાઈ ગયું છે, કંઈ વાંધો નહીં, તમે સમજુ છો. હવે જોજો, અહીંયા તમને પ્રશ્નમાં જવાબ છે. બોલો ઝીંક દ્વિધન આયન એટલે કે Zn2+, બોલો એનું આણ્વીય દળ 70 AMU. હવે ઝીંકનો પરમાણુ ક્રમાંક આપણને ખબર છે, કેટલો? તો 30. તો આની સંજ્ઞા લખી અને તેથી બોલો આ થયો Z, આ થયો A, અને તેથી n બરાબર A-Z. n એટલે ન્યુટ્રોનની સંખ્યા, A એટલે પરમાણુય દળ ક્રમાંક, અને Z એટલે પરમાણુય ક્રમાંક, બરોબર. તો બોલો 70 - 30 બરાબર 40. તો આપણો જવાબ 40 થાય. આ રીતે ફટાક સે ફૂર કર દેને કા હે. ચલો, રુથરફોર્ડના આલ્ફા પ્રકીર્ણનના પ્રયોગે સૌપ્રથમ દર્શાવ્યું કે પરમાણુમાં ખાલી જગ્યા આવેલું હોય છે, ખાલી જગ્યા હોય છે એમ. તો ધ્યાન રાખજો, રુથરફોર્ડનો જે આલ્ફા પ્રકીર્ણનનો પ્રયોગ કર્યો એમાં એક વિધાન, પરમાણુમાં મોટાભાગની જગ્યા ખાલી હોય છે. પછી પરમાણુમાં ધન વીજભારિત પ્રોટોન ખૂબ જ નાના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલા હોય છે. અને ત્રીજું, પરમાણુમાં ઇલેક્ટ્રોન કેન્દ્રથી નિશ્ચિત અંતરે વર્તુળાકાર માર્ગ ઉપર ભ્રમણ કરતા હોય છે. તો એના ઉપરથી બોલો ઇલેક્ટ્રોન પ્રોટોન તો આપણે પહેલાં કહી દીધા હતા. કોણે? જે થોમ્સને તરબૂચનો નમૂનો આપી દીધો હતો. તો એ તો શોધાઈ ગયા હતા. તો શું શોધાયું નવું? તો પરમાણુ કેન્દ્ર શોધાયું હતું. શું શોધાયું હતું? એટલે કે રુથરફોર્ડના આલ્ફા પ્રકીર્ણનના પ્રયોગે સૌપ્રથમ દર્શાવ્યું કે પરમાણુમાં પરમાણુ કેન્દ્ર હોય છે. જો બીજા 3 પ્રશ્નો મેં લખ્યા છે બોર્ડ ઉપર. તો એમાં પહેલો છે, કોઈ પણ આલ્ફા કણ વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન ગ્રહણ કરી શકે? તેના માટે આપણને આલ્ફા કણની સંજ્ઞા આવડવી જોઈએ, 2He4++. બોલો કેટલા ઇલેક્ટ્રોન ગ્રહણ કરી શકે? 2. પણ કેવા પાછા? તો અહીંયા 4 અને 6 છે એટલે જવાબ ઉડી ગયો. હવે 2, તો 2માં હવે જો એ 2 ઇલેક્ટ્રોન ગ્રહણ કરે તો શું બને? 2He4 એટલે કે હિલિયમ પરમાણુ બને. અને હિલિયમ પરમાણુ બને તો આપણને ખબર છે કે કોઈપણ પરમાણુની કક્ષકમાં આવેલા ઇલેક્ટ્રોન હંમેશા, એક જ કક્ષકમાં આવેલા 2 ઇલેક્ટ્રોન હંમેશા કેવા હોય? વિરુદ્ધ ભ્રમણ ધરાવતા. તો જવાબ ડી. કમ્પ્લીટ. ચલો એના પછી ચોથો પ્રશ્ન જે 1983માં જ પૂછાયો છે, પરમાણુમાં મુખ્ય ક્વોન્ટમમાં ખાલી જગ્યા સાથે સંકળાયેલો. જોજો તમારી સાથે થોડું માનસિક બ્રેન વોશિંગ કર્યું છે. બોલો ભ્રમણ કોણીય વેગમાન. તો ભ્રમણ કોણીય વેગમાનનું સૂત્ર હતું √L L+1 h/2π, યાદ છે. પછી કક્ષકીય કોણીય વેગમાનનું મૂલ્ય હતું L. અવકાશમાં કક્ષકનું સ્થાન m વડે નક્કી થાય અને કક્ષાનું કદ n વડે નક્કી થાય. તો બોલો મુખ્ય ક્વોન્ટમાંક શેના વડે, કોની સાથે સંકળાયેલો છે? મુખ્ય ક્વોન્ટમાંક કોની સાથે સંકળાયેલો છે? તો કક્ષાના કદ સાથે. કમ્પ્લીટ. આવું સહેજ વિચારો ને તો તમને MCQ મળી જાય જવાબ. ચલો એના પછી રુથરફોર્ડનો આલ્ફા પ્રકીર્ણનનો પ્રયોગ ખાલી જગ્યાના કદ સાથે સંકળાયો છે. આના પહેલાં જ બીજો જ પ્રશ્ન હતો કે એને શું નક્કી કર્યું હતું? તો પરમાણુ કેન્દ્ર નક્કી કર્યું હતું. અને એના કારણે બોલો પરમાણુ કેન્દ્રના કદ સાથે સંકળાયેલો છે. ભાઈ આ MCQ સોલ્વ કરાવવાનું કારણ એક જ છે કે કોઈપણ પેપર સેટર જ્યારે પેપર કાઢવા બેસે ને એટલે જૂના પ્રશ્નોને મગજમાં રાખી એમાં થોડો ફેરફાર કરી અને નવો પ્રશ્ન બનાવતો હોય છે. તો આપણે એનો
હું કહું છું ભલે 45 એવા ના થાય, પણ 5-10 થાય તો આપણને તો ફાયદો થઈ જાય ને. અને પ્રેક્ટિસે ખબર પડશે કે કેવી રીતે સોલ્વ કરવાના છે, આપણે શું વિચારવાનું છે કોઈ પણ પ્રશ્ન પૂછાય ત્યારે. ઓકે, ચલો એના પછી પ્રશ્ન નંબર 6 છે, પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન અને આલ્ફા કણના E/mના મૂલ્યોનો ચડતો ક્રમ કયો સાચો છે? બોલો કેવી રીતે જવાબ આપીશું ભાઈ? તો ધ્યાન રાખજો, આપણે લાઈનસર લઈએ. પહેલું પ્રોટોન માટે તો P માટે E/m, બોલો એનો વીજભાર +1 છે અને એનું દળ આપણે 1 એકમ સ્વીકાર્યું એટલે 1 થાય. એવી રીતે n લઈએ, n માટે E/m, બોલો એનો વીજભાર 0 છે અને દળ 1 છે તો 0/1 એટલે 0 થયું. એવી રીતે બોલો ઇલેક્ટ્રોન માટે E/m તો -1 હવે એનું જોજો 1/1836 છે અથવા 1837 છે, આ બેની સાપેક્ષે દળ. તો બોલો શું થઈ ગયું? આ તો હવે અહીંયા છે ને વીજભારને આપણે પ્લસ માઇનસને અવગણવાનો છે. તો બોલો પ્લસ માઇનસને અવગણીએ તો 1/, તો બોલો 1836 થયો. અને આલ્ફા કણ એટલે 2He4++, બોલો એના માટે E/m શું થાય? તો વીજભાર કેટલો છે? 2, એનું દળ કેટલું છે? તો કે 4, તો બોલો 0.5 થયું. તો બોલો સૌથી ઓછું કોનું છે? તો એનનું. એનથી વધુ આલ્ફાનું, એનથી વધુ પ્રોટોન, એનથી વધુ ઇલેક્ટ્રોન, તો N-alpha-Pe, જો ડી ઓપ્શન છે. આટલી ગણતરી કરવાની છે તમારે, કંઈ જ ગોખવાનું નથી, એક પણ MCQ ગોખવાનો પૂછાતો જ નથી. બોલો ચલો એવી રીતે રૂબિડિયમના સંયોજકતા ઇલેક્ટ્રોન માટે ક્વોન્ટમ આંકનો સેટ, તો રૂબિડિયમ 37, બોલો આગળનું નિષ્ક્રિય તત્વ કયું થાય? તો હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન 36 થાય. સોરી તો ક્રિપ્ટોન 36 થયું. ચલો આ રીતે નથી આવડતું તો આપણી પાસે બીજો રસ્તો છે. બોલો લી ના કે રૂબી સાથે, તો બોલો લિથિયમ એટલે હિલિયમ કમ્પ્લીટ, અહીંયા 2s1, એવી રીતે નિયોન કમ્પ્લીટ 3s1, આર્ગોન કમ્પ્લીટ 4s1 અને ક્રિપ્ટોન કમ્પ્લીટ તો 5s1. તો બોલો અહીંયા 5s1 થશે કમ્પ્લીટ. તો બોલો એના માટે NLMS તો જોજો n બરાબર 5, l બરાબર 0 અને l બરાબર 0 હોય ઇમ્પ્લાઇઝ m બરાબર પણ 0 અને એક ઇલેક્ટ્રોન છે એટલે s બરાબર ±½ ગમે તે લખાય. તો બોલો આવો જવાબ ક્યાં છે? 5, 0, 0 ±½ તો આ રહ્યું કમ્પ્લીટ. ચલો એના પછી નીચેના પૈકી ઇલેક્ટ્રોનનું કયું ઉર્જા સ્તર હાઇડ્રોજન પરમાણુને ફોટોનનું શોષણ તો કરવા દે છે પણ ઉત્સર્જન કરવા દેતો નથી? હવે અહીંયા જવાબ છે. બોલો ફોટોનનું શોષણ થાય એટલે શું થાય? ઇલેક્ટ્રોન ઊંચા શક્તિ સ્તરમાં કૂદકો મારે. ઉત્સર્જન થાય ત્યારે શું થાય? નીચા શક્તિ સ્તરમાં ઉપર ક્વોન્ટમ કૂદકો અને નીચે સંક્રમણ કરે, ભૂસકો કહેવાય શુદ્ધ ગુજરાતીમાં. તો અહીંયા કૂદકો મારવા દે છે એટલે કે શોષણ કરવા દે છે પણ ભૂસકો મારવા દેતું નથી. એનો મતલબ આપણે કૂદકો ક્યાંથી મારી શકીએ ભાઈ? ભૂસકો ક્યાંથી મારી શકીએ? ધાબા ઉપરથી જમીન ઉપર મારી શકાય, પણ જમીન ઉપરથી જમીન ઉપર મારી શકાય? તો કેન્દ્રની સૌથી નજીક આવેલી કક્ષક થાય. તો બોલો કેન્દ્રથી સૌથી નજીક આવેલી કક્ષક કમ્પ્લીટ. ક્લિયર? જો હવે એના પછી બીજા 3 પ્રશ્નો છે. પહેલો છે બોરનો પરમાણુ નમૂનો ખાલી જગ્યા સમજાવી શકે છે? તો બોરના પરમાણુ નમૂનાની મર્યાદા છે આ રીએ. એ મર્યાદા એટલે નોલેજ બેઝ ક્વેશ્ચન, જેમાં કોઈ કેલ્ક્યુલેશન નથી. અને એમાં આપણે ભણ્યા હતા કે બોરનો પરમાણુ નમૂનો, હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત, પછી દ્રવ્યતરંગ સિદ્ધાંત, આ બધા કોને લાગુ પડે છે? એ બધા કયા? તો ક્વોન્ટમ મિકેનિક્સ ઉપર ડિપેન્ડેડ છે. બધા જ કોને લાગુ પડે છે? તો એક ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ કે આયનના વર્ણપટને લાગુ પડે. બરોબર? ક્લિયર? ચલો એના પછી પરમાણ્વીય ત્રિજ્યા જોજો, એ પણ નોલેજ બેઝ ક્વેશ્ચન છે. આપણને ખબર છે બોલો પરમાણ્વીય ત્રિજ્યા 10⁻15 મીટરની હદમાં હતી. ફર્મી યાદ આવે છે અંદર? ફર્મીમાં આપ્યું હતું 1.5 થી 6.5 ફર્મી. હું અહીંયા લખું છું 1.5 થી 6.5 ફર્મી, એમ 1.5 થી
6.5 ફર્મી. આ ફર્મી એટલે ફેમ્ટોમીટર. ફર્મી એટલે ફેમ્ટોમીટર. અને ફેમ્ટોમીટર એટલે બોલો અહીંયા તો FM ઇઝ ઇક્વલ ટુ 10 એટલે સોરી મારી અહીંયા ભૂલ થઈ છે ભાઈ. હું પેલું અહીંયા લખવામાં ભૂલ થઈ છે. તો બોલો 1 FM 1 ફર્મી બરાબર 1 FM બરાબર 10⁻15 મીટર. હવે આપણને વેલ્યુ શેમાં આપી છે તો શું કરવું પડે બોલો? આમાંથી 10⁻13 10⁻12 મીટર અરે 2 તો આ બે ભેગું કરી દઈએ તો શું થઈ ગયું? CM. તો જવાબ થાય તમારો B. શું થાય? B થાય. ચલો, નીચેના પૈકી ખાલી જગ્યાએ સૌથી લાંબી તરંગ લંબાઈ ધરાવતું વિદ્યુત ચુંબકીય વિકિરણ છે. તો મેં તમને ટ્રીક આપી હતી, એ ટ્રીક અહીંયા ફરી કામમાં આવશે. કોગેક્સ પાદ પાર મારે. કોગેક્સ પાદ પાર મારે. બોલો, અહીંથી આ દિશામાં જઈએ તેમ શું થતું હતું યાદ આવે છે? કોગેક્સ પાદ પાર મારેમાં તો એ તરફ જઈએ એમ તરંગ લંબાઈ વધે અને આવૃત્તિ ઘટે. તરંગ લંબાઈ વધે અને આવૃત્તિ ઘટે છે. તો બોલો, હવે આમાંથી સૌથી વધુ તરંગ લંબાઈવાળા કો એટલે કોસ્મિક કિરણો, ગ એટલે ગેમા કિરણો, ક્ષ કિરણો, પાર દ્રશ્ય, પાર રક્ત, માઇક્રો એટલે કે સૂક્ષ્મ તરંગો અને રેડિયો એટલે કે ધ્વનિ તરંગો. બોલો, કોની તરંગ લંબાઈ સૌથી વધુ છે? તો ધ્વનિ તરંગોની. કોની? ધ્વનિ તરંગોની. ઓકે, તો જો 3/3માં બી જવાબ આવ્યો છે. આપણે કોઇન્સિડન્સ કહેવાય ભૈયા. ચલો જો આગળ. તો રુથરફોર્ડનો આલ્ફા પ્રકીર્ણનનો પ્રયોગ ખાલી જગ્યા દલીલ તરફ દોરી જાય છે. હવે અંદર આવામાં તો જોવું જ પડે. બોલો, પહેલી દળ અને ઉર્જા એકબીજા સાથે સંબંધિત છે. તો આ તો આઇન્સ્ટાઈનનો E બરાબર mc² સિદ્ધાંત થયો. આઇન્સ્ટાઈને આપેલું સાર્વત્રિક સૂત્ર E બરાબર mc² થયું. પછી પરમાણુ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન જગ્યા રોકે છે. તો આલ્ફા પ્રકીર્ણનમાં એવું થયું હતું, કારણ કે કેન્દ્રમાંથી મોટાભાગના આલ્ફા કણો પરાવર્તિત થયા હતા. પછી એની બાજુમાં મોટાભાગની જગ્યામાં આરપાર નીકળી ગયા હતા અને ઇલેક્ટ્રોન હતો ત્યાં વિચલિત થયા હતા. તો બોલો, આ તો આલ્ફા પ્રકીર્ણન ઉપર આધારિત છે. પછી ન્યુટ્રોન પરમાણુના કેન્દ્રમાં ઊંડાણમાં દટાયેલા હોય છે. આવું કોઈ વિધાન કોઈ વૈજ્ઞાનિકે આપ્યું નથી, બરોબર? કારણ કે ન્યુટ્રોન ઉત્સર્જિત પણ થાય છે. એ આપણા સિલેબસમાંથી નીકળી ગયું. તમારા ફિઝિક્સમાં આવે છે ચેપ્ટર ન્યુક્લિયર કેમિસ્ટ્રી, એમાં ન્યુટ્રોન ઉત્સર્જિત પણ થાય છે. એટલે જો દટાયેલા હોય તો ઊંડાણમાં હોય નહીં. ચલો, એવી રીતે દ્રવ્યને ચોક્કસપણે નિર્ધારિત કરતી બિંદુ અસર. બિંદુ અસર એટલે અહીંયા આ વાક્યનો અર્થ સમજો. અહીંયા એવું કીધું છે કે દ્રવ્યનો નાનામાં નાનો કણ એની તરફ જરી દોરી જાય છે. દ્રવ્યને ચોક્કસપણે નિર્ધારિત કરતી બિંદુ. બિંદુ એટલે નાનામાં નાનો કણ. તો એ વસ્તુ સાચી છે, પણ એ તો કોણે પુરવાર કરી હતી? આપણા વડીલોએ, આપણા પૂર્વજોએ. ડાલ્ટનના પહેલાં એમને પરમાણુની વ્યાખ્યા આપી દીધી હતી. તો આ પણ નથી. તો બોલો, જવાબ શું થશે? બી થાય. ચલો, એના પછી નીચેના પૈકી કયો ક્વોન્ટમાંક શક્ય નથી અથવા તો અશક્ય સેટ અશક્ય છે? તો એના માટે તમારે કશું કરવાનું નહીં. આના ઉપરથી કક્ષકો લખવાની એ બાજુમાં. બોલો, 3. પછી L 2 છે. તો જોજો, L બરાબર 0 હોય તો S, પછી L બરાબર 1 હોય તો P, L બરાબર 2 હોય તો D અને L બરાબર 3 હોય તો F. બરાબર? તો બોલો, અહીંયા હું 2 છે એટલે લખીશ P. પછી માઇનસ. હવે જોજો, એમનું મૂલ્ય આની ઉપર આધારિત હોય તો -2 છે. અરે સોરી, અહીંયા મારી ભૂલ થઈ, D આવે. બરાબર? હવે એમનું મૂલ્ય L ઉપર આધારિત છે અને એમનું મૂલ્ય -L થી +L. તો આ શક્ય છે. આ શક્ય છે. ચલો, પછી અહીંયા જોઈએ તો 4S અને પછી એમનું મૂલ્ય L ઉપર આધારિત છે એટલે આ પણ શક્ય છે. પછી બોલો 3D પણ અહીંયા એમનું મૂલ્ય -3 છે એટલે આ શક્ય નથી. એમનું મૂલ્ય કેટલું હોય? -2 થી +2 સુધી જ હોય એમનું મૂલ્ય. આનું મૂલ્ય તો m બરાબર -L થી +L હોય. તો એ પ્રમાણે જોવા જઈએ તો આ 2 હોય તો આ -2 થી +2 જોવું જોઈએ. ચલો, એવી રીતે આ તો 5 અને L બરાબર તો 4F. હવે એમાં એમનું મૂલ્ય તો -3 થી +3 સુધી હોઈ શકે. તો આ પણ શક્ય છે. તો બોલો, શક્ય કઈ નથી?
સી, કઈ શક્ય નથી? સી. ચલો એના પછી 2000 એંગસ્ટ્રોમ અને 4000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણની ઉર્જાનું ગુણોત્તર. તો બોલો વિકિરણની ઉર્જા બરાબર hc બાય લેમડા છે. બરોબર, ધ્યાન રાખજો. ઇમ્પ્લાઇઝ હું પહેલા માટે E1 બરાબર hc બાય લેમડામાં 2000 એંગસ્ટ્રોમ લખી દઉં, બીજામાં E2 બરાબર hc બાય 4000 એંગસ્ટ્રોમ લખી દઉં. તો E1 બાય E2 કરીએ તો શું થાય? બોલો hc ઉડી ગયા, આ છેદના છેદમાં છે એટલે ઉલટા ઉલટા થઈ જશે. તો ઉપર 4000 જતા રહેશે, પહેલા નીચે જ રહેશે. E1 ભાગ્યા E2 કરીએ એટલે આ છેદના છેદમાં છે ઉપર જતા રહ્યા તો 2000. બોલો શું થશે? કમ્પ્લીટ. તો જવાબ તમારો થાય 2. શું થશે? 2. તો બોલો 14મા પ્રશ્નનો વિકલ્પ કયો સાચો છે? તો ડી વિકલ્પ સાચો છે. ઓકે. ચલો એના પછી જુઓ તો નીચેના પૈકી કઈ ત્રિપુટી આઇસોટોનીય છે? આઇસોટોનીય એટલે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય. બોલો ન્યુટ્રોનની સંખ્યા સરખી હોય. તો n બરાબર તો શું છે? a માઇનસ ઝેડ. તો બોલો 14માંથી 6 ગયા એટલે 8, 15માંથી 7 ગયા તો 8, 17માંથી 9 ગયા તો 8. બધું ચેક કરી લઈએ પહેલાં. 12માંથી 6 ગયા તો 6, 7, 10, બોલો 8, 7 અને 8, 8, 7 અને 10. બોલો આમાં કયામાં ન્યુટ્રોનની સંખ્યા સરખી થઈ? તો પહેલામાં. તો ફટ સે ફૂર જવાબ. આ રીતના ફટ લઈને જવાબ ગણતરી કરી નાખવાની. ચલો એના પછી બોલો રેખાવર્ણની તરંગ લંબાઈ. હવે તરંગ લંબાઈ એ શેના વ્યસ્ત પ્રમાણમાં હોય? તો આપણી પાસે તરંગ લંબાઈના બે સૂત્રો છે. એક તો ન્યૂ બરાબર સી બાય લેમડા ઇમ્પ્લાઇઝ લેમડા બરાબર સી બાય ન્યૂ છે, અને બીજું ઈ બાય HC બાય લેમડા ઇમ્પ્લાઇઝ લેમડા બરાબર બોલો HC બાય ઈ થાય. તો તરંગ લંબાઈ છે ને વ્યસ્ત હોઈ શકે. જોઈ લો, કશું જ વિચારવાનું નથી, આટલું જ વિચારવાનું છે. તો કાં તો આવૃત્તિને કાં તો ઉર્જાને. હવે જોજો, સંક્રમણમાં ભાગ લેતા ઇલેક્ટ્રોનની સંખ્યા નહીં, પરમાણુ કેન્દ્રીય વીજભાર નહીં, તો સંકળાયેલા ઉર્જાના સ્તરોના તફાવત. તો જવાબ સી થાય. ખબર પડી? અને ઇલેક્ટ્રોનનો વેગ પણ નથી, આવૃત્તિ છે, ન્યૂ છે, વી નથી. તો આ રીતે ફટાક સે ફૂર. મને પ્રશ્ન લખવામાં જેટલો સમય લાગે છે એના કરતાં 10મા ભાગના સમયમાં હું તમને MCQ સમજાવી દઉં છું. ચલો અહીંયા ધ્યાન રાખજો. તો આવભાવ નિયમ શું કહેતો હતો? પ્રથમ નીચા શક્તિ સ્તરમાં ઇલેક્ટ્રોન ભરાય, તે ભરાઈ ગયા પછી ઉપરના શક્તિ સ્તરમાં જાય. તો બોલો નીચું ભરાઈ ગયા પછી ઉપરના ભરાયા. આ નીચું ખાલી રહ્યું છે અને પછી ઉપરના ભરાયા છે. પછી આ નીચું ભરાઈને ઉપરના, નીચું ભરાઈને ઉપરના. ધારો કે અહીંયા આવું આપ્યું હોય ને તો આ સાચું છે, તો અહીંયા ઉલ્લંઘન નથી થતું. આ આવભાવના નિયમનું નથી થતું. અહીંયા કયા નિયમનું થાય છે? બોલો સમશક્તિક ઇલેક્ટ્રોન કક્ષકોમાં ઇલેક્ટ્રોન પહેલાં પોતાના સ્પિનની ભ્રમણની દિશા સમાન રહે તે રીતે ગોઠવાય, ત્યારબાદ તેમનું યુગ્મીકરણ થાય છે. કયો નિયમ? બોલો કયો નિયમ આવ્યો? તો આવભાવ, પાવલી અને હુંડ. તો પાવલીનો હુંડનો નિયમ આવે અહીંયા. તો આ હુંડના નિયમનું પેલું કરે છે ઉલ્લંઘન. બરોબર. ચલો તો અહીંયા તમારા પ્રશ્ન નંબર 17 સુધી પૂરું. જો એના પછી 18મો પ્રશ્ન, નીચેના પૈકી ખાલી જગ્યા ઇલેક્ટ્રોન રચના સૌથી વધુ વિદ્યુતઋણ તત્વની છે. હવે સૌથી વધુ વિદ્યુતઋણ તત્વ કયું હોય કે જેની બાહ્યતમ કક્ષામાં અષ્ટક રચના પૂર્ણ કરવા માટે એક ઇલેક્ટ્રોન ખૂટતો હોય? તો આમાંથી કાયમ ખૂટે છે? બોલો 3 ને 2 5, 4 ને 2 6, 5 ને 2 7 અને 8 ને 6 ને 2 8. તો આ તો પૂર્ણ થઈ ગઈ છે. તો અહીંયા એક ઇલેક્ટ્રોન ખૂટે છે એટલે એની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ સૌથી વધારે હોય એટલે એ થયો પ્રબળ વિદ્યુત ઋણ તત્વ. કમ્પ્લેટ. એનું કેન્દ્રીય વીજભાર કદ નાનું હોય અને કેન્દ્રીય વીજભાર બધા આવર્તના તત્વો કરતાં વધારે હોય, આ એક જ આવર્તના. બોલો આની વાર્તા આપણે આ ત્રીજી વાર આવ્યો આજના પ્રશ્ન, આજના લેક્ચરમાં. તો ક્રોમિયમ 24. બોલો ઇલેક્ટ્રોન રચના AR કાયદેસર AR 3D 4s2 3d4 થવી જોઈએ, પણ આપણે હમણાં ભણી ગયા હતા, કારણ આપ્યું હતું D5 અને D10 જેવી સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા એક ઇલેક્ટ્રોન અહીંથી મેળવે તો AR અને પછી પાછો મુખ્ય ક્વોન્ટમાંક નાનો છે એટલે નીચે અંદર લખવું પડે 3d5
4s1 બરોબર. ખાસ ધ્યાન રાખજો, અહીંયા આ જવાબ આવે તમને આ પણ કન્ફ્યુઝ કરે એવો છે, જોજો એ પણ કન્ફ્યુઝ કરે એવો છે, પણ એ કોનો હશે હવે કહો તો ક્રોમિયમની નીચે આવેલા તત્વનો. ક્રોમિયમની નીચે આવેલું તત્વ હોય. હવે ક્રોમિયમની નીચે કયું તત્વ આવેલું હોય બોલો? તો સ્કેટિવેક્રો. પછી બીજી ટ્રીક શું હતી? યાર જરા નો બોલમાં તો મોલિબ્ડેનમની ઇલેક્ટ્રોન રચના થાય. હારીએ કોની થાય? મોલિબ્ડેનમની. ઓકે ચલો, એના પછી Cl પરમાણુના અયુગ્મિત ઇલેક્ટ્રોન માટે NLM ના મૂલ્યો અનુક્રમે. તો NLM બોલો, Cl ની ઇલેક્ટ્રોન રચના લખીએ તો ક્લોરીન 17, બોલો ઇલેક્ટ્રોન રચના હિલિયમ કમ્પ્લીટ, 2s સોરી નિયોન કમ્પ્લીટ. ચાલે, આપણે એનાથી કોઈ મતલબ નથી. બોલો 3s2 3p5 થાય, 3s2 3p5 થાય. હવે 3p5માં તો 3px2 3py2 અને 3pz0 થાય, અરે z1 થાય. શું થાય? તો જોજો, એના માટે આપણે NLMSના મૂલ્યો મૂકીએ તો n બરાબર 3, l બરાબર 1, p છે એટલે, અને m બરાબર તો z છે. જોજો પાકિસ્તાન px py યાદ આવ્યું? ઊંધું ચાલે. પાકિસ્તાન ઊંધું ચાલે છે, px py અને pz તો -1 0 +1 આ એમના મૂલ્યો. ડાઈબેન સીધા ચાલે, યાદ આવે છે? dxy dyz dzx dx2 sy2 અને dz2 તો -3 અરે 2 -1 0 +1 +2 તો એ પ્રમાણે pz માટે 0 થાય. pz માટે શું થાય? 0. તો બોલો સાચો જવાબ 3 1 0. બોલો છે ક્યાંય? 3 1 0 નથી. હા, 20મા પ્રશ્નમાં તમને 3 1 0 ઓપ્શન આપ્યો નથી. તો પછી તો ધ્યાન રાખજો. હવે આ મેં તમને જે શીખવાડ્યું ને એકદમ લેટેસ્ટ સિલેબસ પ્રમાણે શીખવાડ્યું છે. આ જૂના કઈ સાલમાં પૂછાયેલા છે જો તો 1989માં, અને એ વખતે આવું લાગતું હતું, ચાલતું હતું. જોજો એ વખતે હું તમને શું ચાલતું હતું એ કહી દઉં તો px py pz ચાલતું હતું. px py pz બરોબર. અને પછી બોલો તો -1 0 +1 તો બોલો pz માટે એ લોકો શું ગણતા હતા? તો આ ખાસ ધ્યાન રાખજો, એ વખતે +1 ગણતા હતા pz માટે. ઓકે, પણ નવા આધુનિક સંશોધનો પ્રમાણે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનો વિકાસ થયો, એની સાથે આપણને ખબર પડી કે કોના માટે એમનું મૂલ્ય કેટલું છે. મેં તમને બીજા પાઠમાં શીખવાડેલું છે. ચલો, ક્ષ કિરણોની લાક્ષણિકતા કઈ નથી. તો ક્ષ કિરણો વાયુનું આયનીકરણ કરી શકે છે. ઇલેક્ટ્રોનના દળ અને વીજભારનો ગુણોત્તર શોધવામાં આપણે શું વાપર્યું હતું? ક્ષ કિરણ. અને એને વાયુનું આયનીકરણ કરીને ઇલેક્ટ્રોન પેદા થયા હતા. એ ઇલેક્ટ્રોન પેલા તેલ બિંદુ ઉપર જમા થયા હતા, યાદ છે? તો આ છે. પછી તે ક્ષ કિરણો ZNSને પ્રસ્ફુરિત કરે છે. તો ક્ષ કિરણો કોઈ પણ આવા કોસ્મિક કિરણો અથવા તો કોઈ પણ આવા કિરણો છે જ્યારે ZNSના પડદા ઉપર પડે, જેને આપણે નરી આંખે નથી જોઈ શકતા, એ બધા દેખાય છે. તો આ પણ છે. પછી 6 કિરણો વિદ્યુત ચુંબકીય ક્ષેત્રમાં વિચલિત થાય છે. બોલો વિચલિત થાય? તો વિદ્યુત ચુંબકીય ક્ષેત્રમાં વિચલિત થતા નથી. કેમ? તો એ પણ જવાબ આપણને પેલા ઇલેક્ટ્રોનના દળ અને વીજભારના ગુણોત્તરના પ્રયોગમાં એમાં જોજો, ક્ષ ઉપર નીચે, ઉપર ઋણ વીજભારિત પ્લેટ ને નીચે ધન વીજભારિત પ્લેટ હતી, પણ ક્ષ કિરણો સીધા જ નીકળતા હતા, ખાલી વાયુનું આયનીકરણ કરતા હતા. એટલે એ એની લાક્ષણિકતા નથી. અને ક્ષ કિરણોની તરંગ લંબાઈ તો કોગેક્સ પાદ પાર મારે, હમણાં જ લખ્યું હતું, કોગેક્સ પાદ પાર મારે આ તરફ જઈએ એમ તરંગ લંબાઈ શું થાય? વધે અને આવૃત્તિ ઘટે. બોલો આવી પરિસ્થિતિમાં શું થશે? તો ક્ષ કિરણો અને પારજાંબલી તો કોની તરંગ લંબાઈ ટૂંકી છે? બોલો તો ક્ષ કિરણોની તરંગ લંબાઈ પારજાંબલી કિરણો કરતાં ટૂંકી છે. તો બોલો આ પણ સાચું. તો કઈ લાક્ષણિકતા નથી? તો સી નથી. ભાઈ આવો પ્રશ્ન આવે ને એટલે તમે બધું જ ચેક કરજો. હો, એટલા માટે અત્યારે શીખવા માટે, અને જ્યારે તમે પરીક્ષા આપવા જાઓ ત્યારે બધું જ ચેક કરવાનું. અત્યારે તમને શીખવા મળશે આ બધું. ઓકે, ખાલી એમનેમ જવાબ નથી જોઈ લેવાનો. ચલો જો એના પછી 22મો પ્રશ્ન. તો 22મા પ્રશ્નમાં છે નીચેના પૈકી ખાલી જગ્યા ફોટોનની તરંગ ગતિ અને કણોનો પ્રવાહ
તો આમાં જવાબ છે. બોલો શું આવે જવાબ? વિચારો. તમને મેં ઓપ્શન આખી હિન્ટ આપી દીધી કે તમારો જવાબ 2 શબ્દોમાં છે. તો દ્રવ્ય, તરંગ અને કણ એમ દ્વિપ્રકૃતિ ધરાવે છે એવું આપણે શેના આધારે પુરવાર કર્યું હતું ભાઈ? શેના આધારે પુરવાર કર્યું હતું? તો વિવર્તનના આધારે પુરવાર નહોતું કર્યું, એ તો પુરવાર કર્યું હતું. સોરી, એની વચ્ચેનો સંબંધ કોણ દર્શાવે? તો દ્રવ્ય E બરાબર mc² પ્રમાણે ઉર્જા ધરાવે છે અને તરંગ લંબાઈ પણ એટલે કે આવૃત્તિ પણ ધરાવે છે. તો જવાબ થાય ડી. શું થશે? ડી. ફરીથી, તરંગ ગતિ હોય એટલે આવૃત્તિ હોય અને કણ હોય એટલે ઉર્જા હોય. કણની ઉર્જા હોય અને આની આવૃત્તિ કે તરંગ લંબાઈ હોય. તો આવૃત્તિ અને ઉર્જા વચ્ચેનો સંબંધ પૂછ્યો છે. થોડું આવું અર્થઘટન કરો એટલે કશું જ વિચાર્યા વગર સીધો જવાબ આવડી જાય. ચલો, એના પછી 3p કક્ષક પાસે ખાલી જગ્યા હોય તો ધ્યાન રાખજો, હું એનું સોલ્યુશન ઉપર કરું છું થોડું. તો 3p, બોલો એમાં આપણને કયું પૂછ્યું છે? તો કોઈ પણ કક્ષકમાં બોલો ગોલીય નોડની સંખ્યા કેટલી હોય? તો n-l-1 અને સમતલીય નોડની સંખ્યા l હોય. ચલો, એ પ્રમાણે આપણે જોઈએ તો અહીંયા 3, n બરાબર 3, p એટલે 1, -1 એટલે બોલો કેટલા વધ્યા? 1. અને અહીંયા તો l બરાબર શું છે? તો 1 જ છે. બોલો તો જવાબ શું થશે? 23મા પ્રશ્નનો જવાબ શું થશે? તો એક ગોલીય અને એક બિનગોલીય, અહીંયા સમતલીયની જગ્યાએ બિનગોલીય લખ્યું છે. બોલો કમ્પ્લીટ. ચલો, એના પછી 2s કક્ષકમાં આવેલા ઇલેક્ટ્રોનનું કક્ષકીય એટલે કે ભ્રમણકોણીય વેગમાન અથવા તો કક્ષકીય વેગમાન. તો ધ્યાન અહીંયા રાખજો, એના માટેનું સૂત્ર હતું ભ્રમણકોણીય વેગમાન બરાબર √L(L+1 h/2π હતું. આવું સૂત્ર આપણે ભણી ગયા છીએ. બોલો એની અંદર આપણે 2s કક્ષક માટે કિંમતો મૂકીએ તો s 0 છે, આર્યું લખેલું જ છે. l માટે s માટે l નું મૂલ્ય 0 થાય. તો બોલો જવાબ શું થઈ જશે? સીધો જવાબ શું થઈ જાય 24માનો? તો આ આખું પદ 0 થયું તો જવાબ થાય 0. બોલો કમ્પ્લીટ. થોડી બુદ્ધિ દોડાવીએ ને તો ડૉક્ટર કે IIT દૂર નથી, MBBS કોલેજ કે IIT દૂર નથી. બોલો એના પછી 25મો પ્રશ્ન. તો ડી ઇલેક્ટ્રોન માટે કક્ષકીય ભ્રમણીય કોણીય વેગમાન, બોલો હમણાં જ ભણી ગયા હતા, શું હતું? √L(L+1 h/2π. પણ ડી માટે L બરાબર 2 છે, તેથી કિંમત મૂકીએ તો 2 + 1 3, 3 દુ 6, પણ કેવા? √6 h/2π. તો એવો ઓપ્શન છે, જુઓ તો √6 h/2π 25મા પ્રશ્નમાં. તો પહેલો જ છે, જોઈ લો. ઓકે, ચલો હવે અહીંયા જુઓ, અહીંયા તમને કેટલાક ક્વોન્ટમ અંક આપ્યા છે અને એ ક્વોન્ટમ અંક ધરાવતી કક્ષકોની ઉર્જા. તો જો કક્ષકોની ઉર્જા છે ને n+l ઉપર હોય તો અહીંયા 3, 4 ને 1 5 થયા, અહીંયા 4 થયા, અહીંયા 5 થયા અને અહીંયા પાછા 4 થયા. આપણે ભણી ગયા છીએ કે n+l નું મૂલ્ય વધારે હોય એની ઉર્જા વધારે, એટલે બોલો w અને y ની ઉર્જા વધારે છે. હવે w અને y માં કોની વધારે પાછી? તો જેનો મુખ્ય ક્વોન્ટમાંક વધારે હોય તો w ની સૌથી વધારે, તો સૌથી વધારે w હોય એવો એક જ ઓપ્શન છે, જુઓ, પછી y છે. એવી રીતે આ બેમાં તો x તો સૌથી ઓછી z ની, એનથી વધુ x ની, એનથી વધુ y ની, એનથી વધુ w ની. તો જવાબ E. ચલો, એ રીતના px કક્ષકમાં નોડલ સમતલ. તો નોડલ સમતલ એટલે કોણીય સમતલ, કોણીય નોડ થયા અને એની સંખ્યા કેટલી હોય? l જ હોય. ગોલીય નોડ હોય તો n-l-1, પણ તો હવે px છે, p માટે l નું મૂલ્ય કેટલું હોય? અને p માટે l બરાબર 1 છે, તો જવાબ થાય 1. ખબર પડી? px કક્ષકમાં નોડલ સમતલની સંખ્યા કેટલી હોય? 1 હોય. તો ભાઈ આટલે સુધી રાખીએ છીએ. 45 મિનિટ થઈ, બરોબર, તમારી સ્ક્રીન ઉપર 44 મિનિટ ને 25 સેકન્ડ જેવું થયું છે, પણ આખું લેક્ચર રેકોર્ડ કરતાં મને 1.5 કલાક થયા છે. અઘરું પડે છે આ બધું.